દર્શક મિત્રો, રથયાત્રામાં ઢોલ નગારાના તાલ સંભળાઈ રહ્યા છે. સમગ્ર મંદિર પરિસર જે છે એ જય જગન્નાથના નારા સાથે ગુંજી ઉઠ્યું છે. અમિત શાહ હમણાં જ હવે આરતી કરીને ગયા છે, મંગળા આરતી કરીને, અને હવે થોડી જ વારમાં જ્યારે હવે જગન્નાથ ભગવાન જ્યારે નગરચર્યાએ નીકળવાના છે, પરંતુ તે પહેલા સંસ્કૃતિની પણ ઝલક આપણને આ મંદિરમાં જોવા મળતી હોય છે. મારી પાછળ તમે જોઈ રહ્યા છો કે સરસ મજાનું એક ગ્રુપ પોતાના જે કૃત્ય છે, પોતાના ગરબાની જે એક સંસ્કૃતિની ઝલક છે એ દેખાડવાના છે. હવે આપણે એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીએ. શું નામ છે તમારું? નિર્મળાબેન. તમારા ગ્રુપનું નામ શું છે? આંબાવાડી કલાવડ. અને તમે અહીંયા શું કરવાના છો? હવે અહીંયા 52 બેડા લઈને રમવાના છીએ, માથે બેડા લઈને 3 રમવાના છે, અને ચક્કર મારવાના છે. ગોળ ફોટો. કેટલા લોકો તમે આખી ટીમમાં કેટલા લોકો છો? 22 જણા છો. તો કયા કયા પ્રકારના તમે અંદર ગરબા કરવાના છો? અમે 52 બેડા રાસ છે, પછી માંડવડી, મહાઆરતી, રાધે કૃષ્ણ, અર્પિતો. સરસ મજાના આપણે સાથે ભગવાન જગન્નાથજી આવે એ પહેલા સરસ મજાના દર્શન થઈ જાય કે બાળ સ્વરૂપમાં સરસ મજાનો શણગાર કર્યો છે. તમારું નામ શું કીધું? મારું નામ દીપાલી. દીપાલીબેન, આ શણગાર કોણે કરી આપ્યો તમને? જ કર્યો મારા હાથે. જાતે જ કર્યો? પહેલી વખત કર્યો કે પહેલા પણ કર્યો? અમે આ 45 વર્ષથી આ કરી છે. ઓકે. અને દરેક વખતે તમારું ગ્રુપ આમાં જોડાય છે? અમે 20 વર્ષથી અહીંયા આવે છે. શું પ્રવૃત્તિ શું કરો તમે? ગરબા કરો કે તમારું સ્પેસિફિકેશન શું છે? અઠીકો. સોરી? અઠીકો. હા. એમાં શું કરવાનું હોય? ગૂંથવાનું હોય. અચ્છા. અને કેટલા લોકો છે કુલ મળીને? 22 જણા. 22 જણા છે. આ તમારા મતલબ હોલસેલ ડ્રાઈવર અમારા જ છે. ઓકે. શું નામ છે તમારું? ચાવડા કાદરભાઈ. સોરી? ચાવડા કાદરભાઈ. રાજેશભાઈ, કેવી અનુભૂતિ જ્યારે ભગવાન જગન્નાથજી નગરચર્યાએ નીકળવાના હોય ને તમને એક લાવો મળે સંસ્કૃતિની ઝલક દેખાડવાનો? અડધો કલાકની આસપાસ. અનુભૂતિ કેવી તમારી? અનુભવી બહુ સારી, બહુ સરસ. આપણી સાથે બીજા પણ અન્ય જોડાયેલા છે. કેવું લાગે છે બેન જ્યારે હવે તમે આ બાજુ આવો? કેવું લાગી રહ્યું છે કે જ્યારે ભગવાન જગન્નાથજી નગરચર્યાએ નીકળવાના હોય ને પહેલા જ્યારે લોકો તમારી સંસ્કૃતિની ઝલક જુએ? ત્યારે અમને ખૂબ જ આનંદ થાય છે, કારણ કે અમે અહીંયા 20 વર્ષથી દર વર્ષે બોલાવવામાં આવે છે અને શાંતિથી જગ્યાએ આવી જઈએ છીએ. જી બિલકુલ. નાની નાની દીકરીઓ પણ છે. આ તો લાગી રહ્યું છે જ્યારે રાધા બની છે. શું નામ છે બેટા તારું? હિરલ. શું? હિરલ. ભાઈ આનું નામ પણ હિરલ છે, મારું નામ પણ હિરલ છે. હિરલ ને હિરલ મળી છે તો ચોક્કસ એક મજાની વાતો તો થશે. શું કરવાની છે તું આમાં? રાધા બની છે. તો આ નાનું ને તું રાધા. ઓકે. તારી બેનપણી જ છે કે શું? એવું છે. શું કરતા છો? રાધા કરવાના શું તમે? કેટલા દિવસની તૈયારી? તૈયારી તો કઈ ચાલુ છે, રમવા જવાનું. એટલે પ્રેક્ટિસ કેટલા દિવસથી કરી રહ્યા છો? 2-3 દિવસથી. ઓકે. કેવી મજા આવે? બહુ મજા આવે. મને એક બે કોઈ કરીને બતાવશો જરા કે કેવું કરો છો તમે ત્યાં? અને તમે જે ગરબા કરવાના કે કોઈ એક સ્ટેપ કરીને બતાવશો? બતાવો ને.
માધુરીએ આપણને હમણાં જે બેડા રાસ કરીને બતાવ્યું, ખૂબ મજા આવી છે. અને હવે થોડી જ વારમાં એ તમામ ભક્તોને પણ અને ભગવાનને પણ તેના બેડા રાસથી આ જે એક ગરબાની જે એક સંસ્કૃતિ છે તેનાથી ભગવાન જગન્નાથજીને રીઝવવાનો પ્રયાસ કરશે. રિપોર્ટ તમને કેવો લાગ્યો મને ચોક્કસથી કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. અને મારા વિડીયો જો ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. નમસ્કાર.